શુભેન્દુ અધિકારી કોણ છે એની આખી પ્રોફાઇલ હું તમને જણાવીશ। પશ્ચિમ બંગાળમાં આખરે ભાજપની સરકાર બની ગઈ અને મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીની જાહેરાત કરી દેવામાં આવી અને આજે શપથવિધિ પણ થઈ ગઈ અને સાથે 5 મંત્રીઓએ પણ શપથ લીધા છે। તો આ શપથવિધિ વિશે વાત કરીશ અને શુભેન્દુ અધિકારી કોણ છે એની આખી પ્રોફાઇલ હું તમને જણાવીશ। તો મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઇતિહાસ સર્જાઈ ગયો અને જે મમતા બેનર્જી 15 વર્ષથી બંગાળમાં રાજ કરતા હતા એમની પાર્ટી હારી ગઈ અને ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત જીત મેળવી અને પશ્ચિમ બંગાળની અંદર સરકાર બનાવી અને આજે 9મી તારીખે શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી તરીકે શપથવિધિ થયા અને સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ અને નિશિત પ્રમાણિક આ 5 મંત્રી પદના પણ શપથ લેવામાં આવ્યા। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, નીતિન નબીન, 20 રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યા અને કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઉપર શપથવિધિ કાર્યક્રમ થયો। શુભેન્દુ અધિકારી કોણ છે? શુભેન્દુ અધિકારી જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા એના વિશે જાણવામાં ઘણા બધા લોકોને રસ છે। તો એમની ઘણી બધી બાબતો હું તમારી સાથે શેર કરીશ જે કદાચ તમે નહીં પણ સાંભળી હોય। શુભેન્દુ અધિકારી ભાજપમાં 2020માં જોડાયા અને 6 જ વર્ષની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની ગયા। 15 ડિસેમ્બર 1970ના દિવસે પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં કાઠી કરીને ગામ છે ત્યાં શુભેન્દુ અધિકારીનો જન્મ થયો અને શુભેન્દુ અધિકારી 19 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે રાજકારણની અંદર પગ મૂકી દીધેલો। જો કે પરિવારના લોકો બાળપણમાં શુભેન્દુ અધિકારીની ધાર્મિક ભક્તિથી એટલા બધા ચિંતિત હતા કે એમને એવું લાગતું હતું કે આ કંઈ સંન્યાસી નહીં બની જાય। શુભેન્દુ અધિકારી દર શનિવારે રામકિશન મિશનમાં જતા અને ભક્તિ સિવાય કોઈ જ વાત નહોતા કરતા। પરંતુ એ પછી ધીમે ધીમે બદલાવ આવ્યો અને 19 વર્ષની ઉંમરે એમણે રાજકારણની અંદર ઝંપલાવ્યું। એમણે પહેલાં યુવા કોંગ્રેસમાં જોડાયા અને એ પછી મમતા બેનર્જીની પાર્ટી TMCની સાથે જોડાયા। શુભેન્દુ અધિકારીને આમ પહેલાં પશ્ચિમ બંગાળની અંદર કોઈ ખાસ ઓળખતું નહોતું, પરંતુ જ્યારે 2007ની અંદર પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર હતી CPIMની, એમણે નંદીગ્રામ વિસ્તાર છે પશ્ચિમ બંગાળમાં એમાં જમીન અધિગ્રહણ કરીને સ્પેશિયલ ઇકોનોમી ઝોન બનાવવા માટે સરકાર જઈ રહી હતી અને જેનો ખેડૂત વિરોધ કરી રહ્યા હતા। એ વખતે શુભેન્દુએ આ જે આંદોલન હતું એનું નેતૃત્વ કર્યું અને આ આંદોલન પશ્ચિમ બંગાળમાં એટલું બધું ચર્ચાસ્પદ બન્યું હતું કે આખું આંદોલન હિંસક બની ગયું હતું અને શુભેન્દુ અધિકારી ગ્રાઉન્ડ લેવલના ફાઇટર તરીકે લોકોમાં જાણીતા બની ગયા। આ નંદીગ્રામનું જે આંદોલન થયું એ શુભેન્દુ અધિકારી માટે એક મોટું ઓળખ બની ગયું અને લોકોને એવી ખબર પડી કે આ એક યુવાન છે કે જે આટલા મોટા પાયે લડત કરીને નેતૃત્વ કરી શકે છે। એ પછી 2009-2014માં પશ્ચિમ બંગાળની તામલુક લોકસભાથી MP પણ બન્યા, ધારાસભ્ય બી બન્યા। પશ્ચિમ બંગાળની સરકારમાં પરિવહન, સિંચાઈ, જળ સંશોધન આ બધા મંત્રાલયની એમણે જવાબદારી પણ સંભાળી। શુભેન્દુ અધિકારી નાનપણથી આટલા આગળ આવી અને એક વખત એવું બન્યું કે મમતા બેનર્જીના એકદમ નજીકના માણસ તરીકે, એકદમ રાઇટ હેન્ડ તરીકે એમની ઓળખ ઊભી થઈ હતી। પરંતુ 2019 પછી TMCની અંદર આંતરિક અસંતોષ વધ્યો અને શુભેન્દુને એવું લાગવા માંડ્યું કે એમની અવગણના થઈ રહી છે, કારણ કે એ વખતે પ્રશાંત કિશોર છે એ જે રણનીતિકાર એનું મહત્ત્વ પાર્ટીમાં વધવા માંડ્યું હતું। એમને એવું લાગ્યું કે અવગણના થઈ રહી છે એટલે એ પછી 27 નવેમ્બર 2020ની વાત છે કે પશ્ચિમ બંગાળની અંદર એવા સમાચાર ફેલાયા કે શુભેન્દુ અધિકારી રાજીનામું આપી રહ્યા છે
અને ટીએમસી માટે આ બહુ મોટો ફટકા સમાન હતો અને તાત્કાલિક 5 જણાની બેઠક મળી, કારણ કે 5 મહિના પછી પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવતી હતી અને 1 ડિસેમ્બરની રાત્રે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, સાંસદ સૌગત રોય, પ્રશાંત કિશોર અને શુવેન્દુ, 4 જણાની બેઠક મળી અને એમને આખી રાત સમજાવવામાં આવ્યા શુવેન્દુ અધિકારીને કે ટીએમસી નહીં છોડે. અને બીજા દિવસે પશ્ચિમ બંગાળના સાંસદ સૌગત રોયે જાહેરાત કરી દીધી કે ટીએમસીમાં બધું ઓકે છે, શુવેન્દુ અધિકારી કશે જતા નથી. અને એમ થાળે પડ્યું, પણ થોડા દિવસોની અંદર પાછું જે શુવેન્દુ અધિકારીએ એક મેસેજ કરી વોટ્સઅપ ગ્રુપમાં અને જાણ કરી કે હું તમારી સાથે ચાલી શકું એમ નથી, સોરી. અને 19 ડિસેમ્બર 2020ના દિવસે એવું બન્યું કે પશ્ચિમ બંગાળમાં અમિત શાહ એક રેલી કરી, મોટી જાહેર સભા, અને એ જાહેર સભાની અંદર શુવેન્દુ અધિકારીને ભાજપમાં જોડી દેવામાં આવ્યા અને શુવેન્દુ અધિકારી તે વખતે અમિત શાહને પગે લાગ્યા અને ત્યારથી આખું પશ્ચિમ બંગાળનું રાજકારણ બદલાઈ ગયું. કારણ કે શુવેન્દુ અધિકારી જોડાયા એ પહેલાં પશ્ચિમ બંગાળની અંદર ભાજપને માત્ર 3 સીટો મળતી હતી. 2021માં ભાજપ 77 પર પહોંચી અને 2026 આવતા 207 બેઠકો ભાજપને મળી. હવે એમનું જે પરિવાર છે એ આખું રાજકારણની અંદર બહુ જાણીતું છે. શુવેન્દુ અધિકારીના દાદા કેનારામ હતા, એ સ્વતંત્ર સેનાની હતા અને અંગ્રેજોએ એમનું ઘર 3 વખત સળગાવી નાખેલું, 1929, 1942 અને 1943. એટલું બધું એમનું વર્ચસ્વ હતું કે અંગ્રેજોએ એમના ઘર સળગાવવા પડેલા. શુવેન્દુના પિતા શિશિર અધિકારી 25 વર્ષથી વધારે કાંથી નગરપાલિકામાં અધ્યક્ષ રહ્યા અને મેદિનીપુરમાં એમનો એટલો બધો પ્રભાવ કે એમની મરજી વગર ત્યાં પાંદડું પણ નહોતું હાલતું. એટલે એમનું જે આખું પરિવાર હતો એ રાજકારણી સાથે જોડાયેલો હતો અને એને કારણે શુવેન્દુ પણ રાજકારણની અંદર આવ્યા. બીજી એક મહત્ત્વની વાત શુવેન્દુ અધિકારી માટે એમ છે કે પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ મમતાએ રાજ કર્યું અને મમતાએ લગ્ન નહોતા કર્યા, મમતા કુંવારા હતા અને શુવેન્દુ અધિકારી પણ કુંવારા છે, એમણે પણ આજ સુધી લગ્ન નથી કર્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.